અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપ્યું છે. તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે. ટ્રસ્ટી નૃપેન્દ્ર મિશ્રાએ ભાસ્કરને જણાવ્યું હતું કે મને ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે માહિતી મળી છે. રામ મંદિરમાં ચઢાવવામાંથી ચોરી અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રામલલાના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જેમણે આ મહાપાપ કર્યું છે તેમને કડક સજા મળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે એફઆઈઆર ફક્ત એક દેખાડો છે. મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા રામ મંદિરના ચઢાવવામાં ચોરીના કેસમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા 2 ભૂકંપમાં અત્યાર સુધીમાં 235 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 4300થી વધુ લોકો ઘાયલ છે. વેનેઝુએલામાં બુધવારે 1821ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર કાટમાળની અંદરથી અવાજો આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે 39,000થી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાનકતાની અસલી તસવીર હજુ આવવાની બાકી છે. અમેરિકી જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપથી 10,000થી વધુ લોકોના મોત થવાની 44% આશંકા છે, જ્યારે 1 લાખ લોકોના જીવ ગુમાવવાની પણ 30% આશંકા છે. આ આપતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને 9.5 લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કટોકટી જાહેર કરી છે. મહેસાણામાં ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 70,000 રૂપિયાની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકને પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ તેની માપણી અને નકશો બનાવવાનો હતો. એટલે તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી ડીઆઈએલઆર કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો. આ કામ માટે કુલ 1,90,000 રૂપિયાની માંગ કરી હતી, જેમાંથી 70,000 રૂપિયા અત્યારે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આ અંગે એસીબીના પીઆઈ ડીએ ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. નવસારી એલસીબીએ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 7,64,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમબી ગામિત તેમજ તેમની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન પીઆઈ જાડેજાને ખાનગી બાતમીદાર દ્વારા બોલેરો પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટોલુંબર ગામની સીમમાં પુનિયાબારી ફળિયા ખાનપુરથી તોરણવેરા જતા જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો તેને રોકીને તલાશી લેતા તેમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. વેરાવળ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં એક સફાઈ કર્મચારી દ્વારા કચરો સળગાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં સફાઈ કર્મચારી નિયમોનો ભંગ કરીને મુખ્ય બજારમાં એકત્ર કરેલો કચરો સ્થળ પર જ સળગાવતો જોવા મળે છે. એક સ્થાનિક રહીશે આ ઘટનાની પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નિયમ મુજબ એકત્રિત કચરાનો નિકાલ કમ્પોઝ યાર્ડમાં કરવાનો હોય છે. જાહેર સ્થળે કચરો સળગાવવાને કારણે ધુમાડો ફેલાય છે, જેનાથી આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના અણઘડ વહીવટી તંત્ર અને ભ્રષ્ટાચારની ગંધ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકાના સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે, જ્યારે પ્રજા નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા અને પ્રદૂષિત પાણીને લઈને ત્રાહિમામ પોકારી ગઈ છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં દૂષિત અને ગટરયુક્ત દુર્ગંધ મારતું પાણી વાપરવા લોકો મજબૂર બન્યા છે. પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થાનિક કોર્પોરેટરો માત્ર આશ્વાસનો આપીને જતા રહેતા હોવાથી આ ગંભીર સમસ્યા જેસે તે રહી છે. તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા કેમેરા નાખીને તપાસનું નાટક કરાયું, પરંતુ આજે પણ સ્થિતિ એટલી ખરાબ છે કે પાણી પીવા લાયક તો દૂર, વપરાશ લાયક પણ નથી.
સોમનાથ મંદિર નજીકના પાર્કિંગ વિસ્તારમાંથી વન વિભાગે એક દીપડીને પાંજરે પૂરી છે. ગઈકાલે તેના એક બચ્ચાને એસટીપી પ્લાન્ટના ભૂગર્ભ ટેન્કમાંથી સફળતાપૂર્વક બચાવ્યા બાદ વન વિભાગે માતા દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે લગભગ 5 વાગે દીપડો પાંજરામાં ઝડપાયો હતો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં દીપડી અને તેના બચ્ચાઓના વસવાટની માહિતી મળી હતી. યાત્રાધામ હોવાથી લોકોની સતત અવરજવર રહેતી હોવાથી વન વિભાગે પરિસ્થિતિ પર નજર રાખી હતી. ગઈકાલે એક બચ્ચું એસટીપી પ્લાન્ટના ભૂગર્ભ ટેન્કમાં પડી ગયું હતું, જેને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યું હતું. બચ્ચાના રેસ્ક્યુ પછી વન વિભાગે માતા દીપડીને પકડવા માટે પાર્કિંગ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. હિંમતનગર નગરપાલિકામાં સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા બાદ ચીફ ઓફિસરે 4 કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. આ પ્રક્રિયા સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં પ્રાદેશિક કચેરીમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુરુવારે પાલિકાના સભાખંડમાં પ્રમુખ અરુણાબેન કડિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 26 મુદ્દાઓ પૈકીના મુદ્દા નંબર 19 હેઠળ કર્મચારીઓની સેવા વિષયક બાબતોએ નિર્ણય લેવા માટે શાસક પક્ષે બહુમતીથી ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ દ્વારા કર્મચારીઓની બદલી માટેની સત્તા પ્રમુખને આપવામાં આવી હતી, જેના આધારે ચીફ ઓફિસરે ગુરુવારે રાત્રે 4 કર્મચારીઓની બદલી કરી હતી. વિપક્ષ નેતા ઇમરાન અલજીવાલાએ આ બદલી પ્રક્રિયાને કાયદાકીય અધિકાર ક્ષેત્રનો અભાવ ગણાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ નજીક આવેલા મીઠાપુર ગામે એક ખેડૂતની વાડીમાં મધરાતે જેસીબી મશીન વડે તોડફોડ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ પોલ્ટ્રી ફાર્મ, રહેણાંક મકાનો અને અન્ય બાંધકામો તોડી પાડ્યા હતા, જેના કારણે ખેડૂત પરિવારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પ્રભાસ પાટણના મલિકવાડામાં રહેતા નૂરભાઈ ઈસબભાઈ મલેક મીઠાપુર ગામે વાડી ધરાવે છે. તેઓ દિવસભર વાડીમાં કામ કરીને રાત્રે પરિવાર સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન રાત્રના સમયે કેટલાક અજાણ્યા શખ્સો જેસીબી મશીન સાથે વાડીમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાંના તમામ બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા. સવારે જ્યારે પરિવાર વાડી પર પહોંચ્યો ત્યારે તેમણે જોયું કે વર્ષોની મહેનતથી ઊભું કરેલું પોલ્ટ્રી ફાર્મ અને રહેણાંક માળખું કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટનાથી પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે.